માટે જો સૌથી વધારે મતદાન જે બૂથ કરે જે મતદાન કરે એના માટે આવનારા સમયની અંદર એ ગામના વિકાસ માટે, ગામના હિત માટે, ગામના ડેવલપમેન્ટ માટે, વ્યક્તિગત માટે નહીં હોય, ગામના હિત માટે, ગામના વિકાસ માટે જે સૌથી વધારે મતદાન કરે એ બૂથને 25 લાખ રૂપિયાની વિકાસની ગ્રાન્ટ. બીજો નંબર આવે એને 20 લાખ. ત્રીજો નંબર આવે એને 15 લાખ. ચોથો નંબર આવે એને 10 લાખ. પાંચમો નંબર જે આવે એને 5 લાખ. અને છઠ્ઠો નંબર આવે એને 5 લાખ. અને સાતમો નંબર આવે એને 5 લાખ. એટલે 1 થી 7 સુધી અહીંયા આગળ આ યોજના તમને આ ગામો છે એના માટે 1 થી 7 નંબર જે આવે એને એના ગામના વિકાસ માટે તમારે નક્કી કરવાનું. ગામ લોકો નક્કી કરે, ગામના કાર્યકર્તાઓ આગેવાનો નક્કી કરે કે અમારે શું શું કામ કરવું છે. સ્પર્ધા કરો, હરીફાઈ કરો તમે ગામ માટે. તમારું બૂથની અંદર તમે નક્કી કરો ભેગા થઈને કે અમારે આટલું મતદાન કરવું છે, એના માટેની જવાબદારી મારી. હવે તમારે નક્કી કરવાનું. એની હરીફાઈ આ પ્રમાણની આખી બધી કરો. અને આના માટે તમારે કોઈને બીજે પૂછવાનું નથી, અમારી ગેરંટી છે. આના માટે તમારે કોઈ વિષય નથી. હું કહું છું, બાકી તો મોદી સાહેબે ગેરંટી બાકી બધી આપી છે, પાળવાની બધી. પરંતુ આ વિકાસના કામો માટેની મારી ગેરંટી. હજુ વધારે કામ કરવું છે મારે. અને આ સ્પર્ધા કરીને ગામ હરીફાઈ કરો. અમારો સંદેશો ગામમાં પહોંચાડો. જેમ કહો કે આ રીતે આપણા ગામના ભલા માટે, આપણા વિકાસ માટે. પણ તમે નક્કી કર્યું આમાંથી કયો હોલ કરવો, શું વ્યવસ્થા કરવી, મંદિરની આજુબાજુનું કામ હોય, ગૌશાળાનું હોય, તમને જે ઠીક લાગે એ કામ તમે ગામના ભેગા મળીને લઈને આવો. અને એ પ્રમાણના નાણાં ફાળવવાની જવાબદારી મારી. તો આ વ્યવસ્થા તમને બધાને સોંપીને અત્યારે જવું છું. મળી લેશો ને બધા?